There is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. Participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमोऽर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहालनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। परम पूज्य सद्गुरुदेव ना शिष्यों शिरोमणि પ્રસમમૂર્તિ એટલે જેમને મિથ્યાત્વ ને અનંતાનુબંધી કસાય એનો રસ નીતરી ગયો છે એવા પ્રસમમૂર્તિ ભગવતી પૂજ્ય બેનશ્રી જેમને 19મા વર્ષે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને 23મા વર્ષે અસંખ્યાત અબજો વર્ષનું જાતિસ્પણ જ્ઞાન શરૂ થયું એવા પૂજ્ય બેનશ્રીનું જાતિસ્મરણ સંબંધીની નોંધ બેનશ્રીએ પોતાના સ્વ હસ્તાક્ષરે કરેલી આ નોંધ એમણે ઉપકારી એવા ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુદેવને લખીને મોકલેલી એ નોંધ પરથી આ જ્ઞાન વૈભવ શાસ્ત્રમાં બેનશ્રીના જાતિસ્પણ વિશેની નોંધ આલેખેલી છે તો બેનશ્રીનો જ્ઞાન વૈભવ પેજ નંબર 40 એનો બીજો પેરેગ્રાફ હું તથા અત્યારે મારી સાથે શાંતાબેન છે તે આત્મા શાંતાબેનનો આત્મા છે એનું પૂર્વ ભવમાં એટલે કે મહાવિદ્ય ક્ષેત્રમાં લાભભાઈ નામ હતું એ લાભભાઈ નાના હતા ત્યારે સાથે નિશાળે જતા હતા બીજા ત્યાંના 2-3 ભાઈબંધ નિશાળના અથવા ત્યાં આજુબાજુ રહેવાવાળા યાદ આવે છે તેમાંથી એક ચંદભાઈ નામે હતા
લાભભાઈની બા અને મારી બાને, લાભભાઈ એટલે શાંતાબેન, શાંતાબેનની બા, મારી બા એટલે પૂજ્ય બેનશ્રીની બા, ને મેળ અને સંબંધ હતો. નિશાળ કેવી હતી તે બરાબર યાદ આવતું નથી. હવે કે છે લાભભાઈને ત્યાં છાશમાંથી માખણ નીકળતું હતું. દેવાભાઈ તથા લાભભાઈ અમે નાના હતા અને રમતા હતા ત્યારે કોઈ પ્રસંગે નિશાળના ભણતરની અને માખણ છાશ વગેરે વસ્તુની વાત કરતા હતા. આવા ભાવો યાદ આવે છે. આગળ કે છે ત્યારે કોઈ પ્રસંગે નિશાળના ભણતરની અને માખણની છાશ વગેરે વસ્તુની વાત કરતા હતા. આવો ભાવો યાદ આવે તે વિશે વિશેષ સ્પષ્ટ યાદ આવતું નથી. લાભભાઈ પરણ્યા ત્યારે આછા ગુલાબી રંગનું, અંદર સોનેરી લીટી હતી એવી જાતનું શરીર ઉપર રેશમી જેવું પહેર્યું હતું. ત્યાર પછી તરત બીજું સ્મરણ આવ્યું. શ્રી તીર્થંકર પ્રભુનું સમોસણ થોડું થોડું સ્પષ્ટ અને અસ્પષ્ટ યાદ આવે છે. તીર્થંકર પ્રભુનું સમોસરણ એટલે સિમંદર ભગવાનનું સમોસરણ. સિમંદર ભગવાનનું સમોસરણ થોડું થોડું સ્પષ્ટ અને થોડું થોડું અસ્પષ્ટ યાદ આવે છે. વચ્ચે બેસવા માટે મોટું વિશાળ ક્ષેત્ર હતું. કેટલું મોટું હતું તે યાદ આવતું નથી. આજુબાજુ રાતા રંગના ચળકાટ કરતા મોટા મોટા વાંકિયા જેવા આકારો હતા. તેનો ચળકાટ ઉપરથી તે રત્ન આદિના કેમ હોય તેમ જણાતું હતું. તેની નીચે ને ઉપર વાંકિયા ઉપર કાંગરાની કોતરણી, તેના નીચે સીધો દેખાવ, તેની નીચે રત્નની સળીના થપ્પાના વાંકિયાનો મોટા મોટા આકાર કેમ હોય તેમ જણાતું હતું. નીચે પીળા રંગનો સીધો દેખાવ હતો. દરવાજાની કમાનમાં રાતી રાતી લીટીઓ હતી. જુદી જાતના આકારવાળું કંઈક હતું. એક ઠેકાણે દરવાજો જોવામાં આવ્યો હતો. ત્યાં અડખે પડખે અને ઉપર અડી અડીને ઉપરા ઉપરી કમાન વાળેલા કમાન ઉપર બીજો નવીન જાતનો દેખાવ હતો. ત્યાંના પગથિયા નીકળતા હતા. પગથિયાનું સ્વરૂપ યાદ નથી. વાંકિયા આદિ તેને માટે ભાષા લખાય, બાકી તો કંઈક જુદી જ જાતનો દેખાવ હતો. કોઈ દિવસ અહીંયા દ્રષ્ટિએ જોયો ન હોય એવી જાતનો આશ્ચર્યકારી દેખાવ લાગે છે. શું કહે છે? અહીંયા એટલે ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાં એવો દેખાવ ક્યારેય જોયો નથી. એવો દેખાવ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રનો દેખાય છે. અંદર બહુ મહિમા આવ્યા કરે છે. થોડું સ્મરણ આવ્યું તેથી આવડતું નથી એટલે યાદ આવતું નથી. ત્યાં અધ્ધર શ્રી પ્રભુ બિરાજી રહ્યા હતા. પદ્માસન હતું. મહાવિદ્ય ક્ષેત્રમાં જે સમવસરણમાં ભગવાન શ્રી સિમંદર ભગવાન બિરાજે છે એ પદ્માસનમાં બિરાજે છે. તો બેનશ્રીને જાતિસ્મરણમાં એમ આવેલું કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન પદ્માસનમાં બેઠા છે. માટે સોનગઢ આદિ પૂજ્ય ગુરુદેવ માતાજીના હાથે થયેલા જેટલા જિનાલયો છે ત્યાં સિમંદર ભગવાન પદ્માસન બેસાડવામાં આવ્યા છે. હવે કે છે તેમનું શરીર બહુ જ મોટું હતું. તેમનું એટલે
સિમંદર પ્રભુનું. સિમંદર પ્રભુનું શરીર તો 500 ધનુષનું હતું, બહુ મોટું હતું. તેમના શરીરમાં પ્રકાશની ચમકૃતિ થઈ રહી હતી. તીર્થંકર પરમાત્માનું શરીર તો પરમ ઔદારિક હોય છે. વિશ્વના શાંત પરમાણુમાંથી બને છે. તેમાં કોઈ નિગૂઢના જીવ હોતા નથી. પરમ ઔદારિક શરીર કયું છે? એ શરીર એમાંથી પ્રકાશની ચમત્કૃતિ થઈ રહી હતી. પ્રભુથી નીચે દેવો નાચ કરી રહ્યા હતા. શું નાચ કરી રહ્યા હતા તે યાદ આવતું નથી. એ સિમંદર પ્રભુનું સ્મરણ આવતા અત્યારે સાક્ષાત દર્શન પ્રભુના કેમ થતા હોય તેમ લાગી જાય છે. આપણે સિમંદર ભગવાનના દર્શન કરવા હોય તો સિમંદર ભગવાનની જીર્ણ પ્રતિમા સામે ઉપયોગ મૂકવો પડે. પણ બેનશ્રીને તો મહાવિદ્ય ક્ષેત્રનું સમવસરણ અને મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર ભગવાન એની પ્રતિમા એટલે કે સાક્ષાત સિમંદર ભગવાન એમને તો જ્ઞાનમાં તરવરે છે. પોતાની જ્ઞાનની પર્યાયમાં જોઈને દર્શન કરી શકે તો કહે છે કે શ્રી સિમંદર પ્રભુનું સ્મરણ આવતા બેનશ્રી આંખ બંધ કરે તો જ્ઞાનમાં તરવરતા સિમંદર ભગવાન દેખાય. એને કંઈ ઉપયોગ બારમાં મૂકવો ન પડે. અર્ઘ ચડાવવો હોય તો આપણે ઉપયોગ બારમાં મૂકવો પડે કે સિમંદર ભગવાનની જીન પ્રતિમા સામે જોઈ અર્ઘ ચડાવીએ. બેનશ્રીને તો પોતાના જ્ઞાનમાં સિમંદર ભગવાન તરવરે અને અર્ઘ ચડાવે તો કે સાક્ષાત દર્શન પ્રભુના કેમ થતા હોય? જાણે સાક્ષાત સિમંદર ભગવાન સામે બેઠા હોય તેમ લાગી જાય છે ને તેમને બહુમાનથી હૃદય નમી પડે છે. સિમંદર ભગવાનનું સમવસરણ, સિમંદર ભગવાનનું બહારનો દેહાદિનો વૈભવ અને સિમંદર ભગવાનના સાક્ષાત ભાવો એ કોઈને જ્ઞાનમાં દેખાય, જ્ઞાનમાં જણાય તેનું હૃદય તો બહુમાનથી નમી પડે છે. આપણે સોનગઢ સૂર્યકીર્તિ ભગવાનની પ્રતિમા આવી, કેવી ભવ્ય! અજાણ્યા માણસ જોવે તો પણ પૂછે આપણને કે આ ભવ્ય પ્રતિમા ક્યાં કરાવી? કેટલી સરસ પ્રતિમા થઈ છે. ગામના સામાન્ય લોકો શાક બકાલું વેચતા હોય એને પણ અંદર દર્શન કરવાનો ભાવ આવે. ભલે જૈન ધર્મને માનતા હોય ન માનતા હોય પણ આમ પ્રતિમા જોવે ત્યાં જ અંદર ઠરી જાય કે આ કોઈ અલૌકિક પ્રતિમા છે. એ પ્રતિમા એવી બનવી એ પૂજ્ય ગુરુદેવના શાસનનો પુણ્યનો પ્રતાપ છે.
આપણાથી કર્યું ન થાય. તો અહીં કહે છે કે તેમને બહુમાનથી હૃદય નમી પડે છે. હવે કહે છે ત્યાં શ્રી શ્રુતકેવડી એટલે ગણધર, 4 જ્ઞાનના ધણી, તદ્ભવે મોક્ષે જનારા, 12 અંગ 14 પુરોની રચના કરનારા. ગણધરનું નામ શંભુ હતું. હવે કહે છે શંભુ બરાબર યાદ આવે છે. સમવસરણ શ્રી સિમંદર પ્રભુ વગેરેનું સ્મરણ આવતા આ જન્મને ક્ષણવાર ભૂલી જવાનું કેમ હોય? માતાજી ભૂલી ગયા કે અમે ભરત ક્ષેત્રમાં છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં. જાતિ સ્વર્ણમાં ચોથો કાળ મહાવિદ્ય ક્ષેત્રનો. સાક્ષાત તીર્થંકર એટલે કે કેવડી અને શ્રુત કેવડીની ઉપસ્થિતિઓ, આચાર્ય ઉપાધ્યાય સાધુઓ, શ્રાવક શ્રાવિકાઓ, અર્જિકાઓ, એલકો, ક્ષુલકો, સમ્યક દ્રષ્ટિઓ, ચક્રવર્તી રાજા, આ બધું જ્ઞાનમાં તરવરે ત્યારે ઉપયોગની તન્મયતા ત્યાં થઈ જાય ત્યારે ભૂલાઈ જાય કે અમે ભરતમાં છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં. તો કે છે કે ક્ષણવાર તો ભૂલી જવાનું કેમ હોય? ત્યાં વૃત્તિની તન્મયતા થઈ જાય છે. હું સમવસરમાં શ્રી પ્રભુની સમક્ષ જ કેમ બેઠો હું? પૂર્વે પોતે સિમંદર ભગવાનની સભામાં સામે બેઠાયેલા છે. એ સાક્ષાત દ્રશ્ય અત્યારે જ્ઞાનમાં જણાઈ રહ્યું છે અને ત્યાં ઉપયોગની તન્મયતા થતાં પોતે ભરત ક્ષેત્રમાં છે એ ભૂલાઈ જાય છે. પછી કે છે ત્યાં જ કેમ બેઠો હોઉં? સાંભળવા આવ્યો હોઉં, ભગવાનની વાણી સાંભળવા આવ્યા હોય એમ થઈ જાય છે. સમોસળની અદ્ભુતતા લાગે છે. સમોસળની રચના અદ્ભુત એટલે આશ્ચર્યકારી. મહાવિદ્ય ક્ષેત્રમાં જ કેમ હોવું? બેનશ્રીને એમ થઈ જાય છે કે હું અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં છું એમ લાગી જાય છે. ત્યાંના પરિચિત જીવો દેખાય છે. તો ગુરુદેવને માતાજી અહીં આવ્યા પણ ત્યાંના આયુષ લાંબા છે તો બીજા જીવો પૂર્વના પરિચિત હતા એ તો હજી મહાવિદ્ય ક્ષેત્રમાં હોય તો જ્ઞાનમાં ત્યાંના પરિચિત જીવો દેખાય છે ને બધું જાણે આવવું જવું ત્યાંનું થઈ રહ્યું હોય એમ લાગે છે. જુઓ જાતિ સ્મરણની કેટલી નિર્બળતા એને પ્રગટી છે. હું ભરત ક્ષેત્રમાં છું એ ભૂલાઈ જાય એવી નિર્બળતા. હવે કે છે માગસર વદ બારસ, સવારના 9 પછી આવેલું, 14ને સવારે લખાયેલું. સમવસળમાં ઝાડ અને પાણીના નાના કુંડ જેવા દેખાવ હતા. ઝાડ કેવા હતા તે સ્પષ્ટ યાદ આવતું નથી. ત્યાં મોટા મોટા થંભ જેવું હતું. થંભનો રંગ પીળો અને ભૂરા જેવો હતો. થંભ ઉપર ધજા જેવો દેખાવ હતો. રાતા રંગની દેખાતી હતી. અંદર ધોળી ધોળી લીટી હતી. ત્યાં મોટા મોટા કમળ જેવો દેખાવ હતો. રમણીક છોડવા ઉગેલા હોય એવી જાતનો દેખાવ હતો. જ્યાં બેસવાનું હતું ત્યાં મખમલ જેવા દેખાવનું કંઈક હતું.
પ્રભુના શરીરમાંથી પ્રકાશની લાઈટ પડી રહી હતી. પ્રભુનું આસન હતું. પ્રભુનું શરીર તો ચમકતું, એટલે જાણે કે પ્રકાશિત થઈ રહ્યું હોય એવી રીતે. પ્રભુનું આસન હતું, પણ વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ યાદ આવતું નથી. ત્યાં ઘણા માણસો હતા. તેમાં ફતેકુમાર, ચંદભાઈ, લાભભાઈની સ્ત્રી વગેરે જોવામાં ઘણા આવ્યા હતા.